5 बेरोजगार। सपना सेव्या करोड़पति बनवाना। कमावा हता शॉर्टकट थी रुपया। मित्रोए भेगा मळी शरू करी कंपनी। नाम आप्યું લાઈફટાઈમ ગ્રુપ અને લોકો સમક્ષ મૂકી એકના ડબલની સ્કીમ। સ્વાભાવિક છે કે એકના ડબલની વાત આવે ત્યારે કેટલાક લોકો તેની લાલચમાં આવી જતા હોય છે અને એકના ડબલ કરવા માટે ક્યારેક પોતાની મરણ મૂડી પણ તેમાં જમા કરાવી દેતા હોય છે। અને આવી જ વિચારધારાનો સહારો લઈ નવસારીમાં વર્ષ 2010માં ખોલવામાં આવી 5 બેરોજગારો તરફથી એક કંપની લાઈફટાઈમ ગ્રુપ, જ્યાં કાયદેસર એજન્ટોની નિમણૂક કરવામાં આવી અને શરૂ કરાયો રોકાણકારોને ફસાવાનો કારસો। પરંતુ 5 બેરોજગારોને કંપનીના માલિક સમજી બેઠેલાઓને નહોતી ખબર કે તેમના નાણાં ડબલ નહીં છુમંતર થવાના છે। પણ રોકાણકારો તો લાઈફટાઈમ ગ્રુપના સભ્યો બની એકના ડબલની લાલચમાં આવી ગયા અને જમા કરાવ્યા પૈસા। અને જેવી પાકતી મુદત આવી કે વર્ષ 2014ના નવેમ્બર મહિનામાં રાતોરાત લાઈફટાઈમ ગ્રુપ કંપની પર તાળા વાગી ગયા। 2014 થી જ્યારે પાકતી મુદત થઈ ત્યારે આ કંપની અમને એક પણ પૈસા ચૂકવેલા નથી અને અમારા ગ્રાહકોના લાખો રૂપિયા આ કંપનીમાં ડૂબી ગયા છે અને ત્યારબાદ એમણે કંપનીને તાળા મારીને આ જે કંપનીના સંચાલકો છે એ ભાગી ગયા છે અને અમારા ગ્રાહકો અમારી પાસે પૈસાની માંગણી કરતા વારે ઘડીએ પૈસાની માંગણી કરતા એ લોકોએ અમે જ્યારે એમનો સંપર્ક કરવામાં આવ્યો તો આ જે અમારા કંપનીના ડિરેક્ટરો છે એ એમણે પોતાના મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધા છે। પોલીસના દાવા મુજબ વર્ષ 2010માં 5 બેરોજગાર યુવકોએ બિલીમોરામાં લાઈફટાઈમ ગ્રુપ નામની એક કંપની શરૂ કરી, જેમાં એજન્ટોની નિમણૂક કરી કંપની દ્વારા તેઓને સ્કીમો સમજાવવામાં આવી અને તે સ્કીમોને એજન્ટોએ ગામે ગામ વિસ્તારે વિસ્તારમાં જઈને સભ્યો બનાવ્યા અને લાખો રૂપિયા એકના ડબલની લાલચ આપી લાઈફટાઈમ ગ્રુપની કંપનીમાં જમા કરાવડાવ્યા। 3.5 વર્ષે ડબલ થવાની લાલચ આપી અને ફ્રોડ કંપની પર કોઈને શંકા ન જાય તે માટે કંપની તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવતું। ત્યારબાદ રોકાણકારોને પાકતી મુદતના ચેક પણ આપી દેવામાં આવતા। પરંતુ રોકાણકારોની નાણાં લેવાની મુદત આવે તે પહેલા જ લાઈફટાઈમ ગ્રુપના સંચાલકો મોટી રકમ ચાઉ કરી ગાયબ થઈ ગયા કે જ્યારે એજન્ટો અને રોકાણકારો લાઈફટાઈમ ગ્રુપ કંપની પર આવ્યા કે જોવા મળ્યું કંપનીનું શટર પડેલું અને તેઓ અંતે ઠગાયા હોવાનો અહેસાસ થતા तुरंत નોંધાવી પોલીસમાં ફરિયાદ। સૌપ્રથમ 6 વર્ષ માટે ડબલ કરી આપતા હતા, ત્યારબાદ 3.5 વર્ષ માટે પણ ડબલ કરી આપતા હતા, જેથી લોકોએ એમાં કંપનીમાં ઘણા પૈસા રોકેલા હતા। કુલ 55 લાખની આસપાસ ગ્રાહકો દ્વારા તેમાં જમા કરવામાં આવ્યા હતા। લાઈફટાઈમ ગ્રુપના 4 સંચાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે 55 લાખથી વધુની ઠગાઈ થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। જેથી આ કંપનીમાં જે એજન્ટ તરીકે જે ગ્રાહકો લાવી અને પૈસા જમા કરાવેલ તે આશીષભાઈ ઈશ્વરભાઈ પટેલ ના હોય, કંપનીના જે સંચાલકો છે ધર્મેશભાઈ કલ્યાણભાઈ પટેલ, સંદીપકુમાર મનુભાઈ પટેલ, નરેશભાઈ ભીખુભાઈ પટેલ, પ્રકાશભાઈ રમેશભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ હરીરભાઈ પટેલ, જે એમાંથી 4 જણા છે નવસારીના રહેવાસી છે, એક ધરમપુર વલસાડના રહેવાસી છે, તેમના વિરુદ્ધ 400, 406, 420 મુજબ ફરિયાદ આપેલ છે। લાખોની ઠગાઈ મામલે રોકાણકારોની રાતોની ઊંઘ ઉડી ગઈ છે, સાથોસાથ એજન્ટોની પણ, કારણ કે રોકાણકારો એજન્ટો પાસેથી માંગી રહ્યા છે તેમના રૂપિયા, જેથી એજન્ટોએ પણ ફરિયાદી બનીને નોંધાવી પડી છે 5 બેરોજગાર સંચાલકો વિરુદ્ધ ફરિયાદ। ત્યારે જોવું રહ્યું કે ક્યાં સુધીમાં પોલીસ આરોપીઓને પકડી પાડી રોકાણકારોને તેમની રકમ પરત અપાવડાવે છે। રાજન રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, નવસારી।